ગુડ મોર્નિંગ મિત્રો, સીતારામ. સ્વાગત છે આપણા નવા વ્લોગમાં. કેમ છો? મજામાં છો ને? મજામાં દઈશું. આપણે પણ બધા મજામાં જ છે. તો આપણે સરસ મજાના નાહી ધોઈને તૈયાર થઈ ગયા અને દિયાબત્તી કરી નાખ્યા છે અને નાસ્તા પાણી કરી લીધા. અને આજે થોડાક મોડા જાગ્યા છીએ અને અત્યારે 9:30 થવા આવ્યા છે અને કામ હજી બધું જ બાકી છે. તમે મોડા જાગ્યા હોય એટલે કામ મોડું જ થાય. તો અત્યારે પહેલાં જે છે ને હું પહેલાં સવારમાં નાસ્તા પાણી કરી નાહી ધોઈને પહેલાં તડકો ખાવું, પછી બધું કામ કરું. તો અત્યારમાં મસ્ત બેઠી બેઠી હિંચકા ખાઈશ 5-10 મિનિટ અને થોડુંક વિડીયોનું કામ હોય, રીલ અપલોડ કરવાનું હોય, એવું બધું કામ કરું 5-10 મિનિટ અને પછી કામની શરૂઆત કરી. જો કે કામની શરૂઆત તો વહેલા જ થઈ જાય, પણ આજે થોડુંક મોડું થઈ ગયું છે તો મોડી કામની શરૂઆત થાય છે. તડકો આવી ગયો છે આજે, નકર હિંચકા સુધી આવ્યો હોય, અહીંયા સુધી ન આવ્યો હોય. તો સવારમાં 8 વાગે બેઠી બેઠી હિંચકા ખાતી એટલે આજે થોડુંક કલાક મોડું થઈ ગયું. અને અમારા ઓમભાઈ સૂતા છે, જો એ મસ્ત બે ગાડલા નીચે લઈને બે ભાઈ નીચે સૂતા હોય અને આ ધમુભાઈ તો જાગીને વહેલા વૈયા જાય સ્કૂલે. તો ચાલો ઘડીક વાર આપણે તડકો ખાશું અને પછી કામની શરૂઆત કરશું. અને કપડાને મેં ધોવા નાખી દીધું એટલે તડકો ખાઈ લો ને ત્યાં કપડાં ધોવાઈ જાય અને ઝાપડ ઝૂપડ ને એ બધું પછી વાત. જો અમે થોડું ઘણું કામ કરી નાખ્યું અને પાછા તડકો ખાવા બે ગયા. હું મીરાબેન બે જ, અમારા મીરાબેન આવી જશે. કા મીરા? જય શ્રી કૃષ્ણ. મીરાબેનને આંખ નથી ખુલતી એમ કહેશ કા તડકો લાગે છે? તો તડકે બે તડકો જ લાગે ને તડકો ખાવા જ બેઠા આપણે. મજા આવે તડકો ખાવાની? નથી આવતી? નથી આવતી. હા, મીરાબેનને બી તડકો ખાવાની મજા નથી આવતી, તપી જાય ને એટલે કા. અને પછી આખું ન ખુલે કા. તોય તું તો છાંય બેઠીશ, તને જરાક જ તડકો લાગે. હું તો જો આખી તડકે બેઠી છું. હમણાં સ્કૂલે જવાની છે ને? તો હાલ અમે ઘડીક વાર હું મીરાબેન ઘડી હિંચકા ખાઈ લઈએ તડકે અને પછી બપોરની રસોઈની તૈયારી કરશું. એમ તો વાલોડનું શાક કરવાનું છે તો વાલોડ વીણીને રાખી દીધી છે. પાછી મીરા આવી રહી બે ગઈ હિંચકે ને હવે પાછી ઘડી વાર મીરા હિંચકા ખાય ને પછી પાછી રસોઈ બનાવવા જાય. કા મીરા? આજે હું નાસ્તામાં સ્ટ્રોબેરી લઈ છે. સ્ટ્રોબેરી લઈ જાવ ને? તો હું આવી સ્ટ્રોબેરી ખાવા. હો, સ્ટ્રોબેરી તો આખી લઈ જવાની. મને તાર સ્કૂલે લઈ જવી છે? એવડો એવો ડબ્બો આવ્યો ખાલી. એવડો એવો ડબ્બો છે? અમારા મીરાબેનની કાલી કાલી વાતું કા. હિંચકા ખાઈ લીધા અને કપડાં મૂકી દીધા અને હું તો રસોઈ તૈયાર કરી દીધી. અમારા મીરાબેન જો પાછા તૈયાર થઈને આવી ગયા કા. અહીં બહુ ગમે એમ? તો પણ તો અહીંયા જઈને મારે ભેગી રહેવું છે હે? હા, મીરાબેન કે મને અહીં બહુ ગમે અને મારા પાસે બહુ ગમે. હું એકલી ઓમ ડાર્લિંગની જરૂર નહીં, મારી યાર મજા આવે. તે મને કે આંટી તમારે બહુ ગમે એટલે હું અહીંયા આવ્યા કરું એમ. તો બેન નાહી દઈને પાછા આવી ગયા અને મેં ઓલા આંબળા લેવા હતા કે આંબળું ખાવું છે કા. મજા આવે ને આંબળું ખાવાની? કેવું લાગે છે? તુરું તુરું લાગે ને? મેં હજુ અહીં વાલોડ વીણીને રાખી દીધી છે. તો ચાલો હવે આનો વઘાર કરી નાખીએ. લસણ એ ફોલ નાખ્યું છે. તો શોધ ને ડાઈ ડાઈ. હાલો હવે આપણે રસોઈ કરી નાખીએ. કેટલા વાગ્યા? જો 11:15 થઈ ગયા છે. તો શાકનો વઘાર કરી નાખું કે ધીમા ગેસે મૂક્યો એટલે 15-20 મિનિટ તો શાકને ચડતા થાય. પછી રોટલી લોટને બાંધી દઈએ. અમારા ઓમુભાઈ ગયા છે નાવા. આજ તો સવારમાં અમારા મૈત્રીબેન આવી ગયા. જો મીરાબેન, મૈત્રીબેન, મંત્રભાઈ. ઓહો, આ શું લાવ્યો? કપડાનું લિક્વિડ. કોણ? તાર મમ્મી? આપ્યું. કોણે આપ્યું? હિમાંડી. ઠીક, રીમાન્ડી આપ્યું હે ને? હમણાં વેસમાં આવ્યા હતા એટલે. ઠીક. બાય આપણે આ બધા સવારમાં આવી ગયા. જો લિક્વિડ વાળા એવા છે, બધાને સેમ્પલ આપતા હોય છે. કપડાં ધોવાનું લિક્વિડ સારું લાગે તો લેવાનું એમ. તો ચાલો અત્યારમાં બધા બચ્ચા પલટી આવી ગયા બધાને, આખી શેરીને એમ ને? એવું છે. મીરાબેન આવું છે. હાલો બચ્ચા પાર્ટી આવી જશે પણ આપણે રસોઈ તો બનાવી જ પડશે. બચ્ચા પાર્ટીની રીતે રમશે કા. તાર કપડા ધોવાસ આવડે છે? કપડા ધોતા એવું છે. અમારા મૈત્રીબેન આવ્યા તો મૈત્રીબેનને ટ્રોફી મળી એમ. કેમ? શેમાં ટ્રોફી મળી? હે? બોલ બેલેન્સમાં. શું વાત છે? કોંગ્રેચ્યુલેશન. તને શું મળ્યું? ઠીક. તું કેમ ન રહ્યો? એવું છે. અમારો ઓમુભાઈ કોલેજ જાય છે ને બીજા ઓમુભાઈ આવી ગયા. જો એક ભાઈ ગયા ને એક ભાઈ આવ્યા. આ ભાઈ જો આમ જાય છે.
અને છોટુભાઈ આવી ગયા. આજ તો બધાને હવારમાં ટાઈમ મળી ગયો કા. આમ તો હવારમાં બચ્ચા પાર્ટી ક્યારે આવે નહીં, પણ આજ વળી બચ્ચા પાર્ટી આવી ગયા છે. આમ તો જો કે બધા આવે તો મને બહુ ગમે, કેમ કે ઘરમાં જો ઓમ ને હું જ હોય, ઓમ એનું કામ કરતો હોય, ગમે કંઈક ફોન ને એવું જતો હોય, હું મારું કામ કરતી હોય. ઘરમાં આમ એકલા જ પણ આ છોકરા આવે તો આમ ઘર છે ને હેલું ભેલું થઈ જાય, આમ રોનક આવી જાય. આમે કે છોકરાનો અવાજ હોય, ઓલું એકદમ શાંત વાતાવરણ, છોકરા બોલ બોલ કરતા મજા આવે. અને બધા એમ હેરાન ન કરે, એની રીતે રહીમાં કરતા હોય. મને ક્યારે હેરાન નથી કરી, એની રીતે રહીમાં કરે બધા, એટલે મજા આવે. હાલો મારા જે રોટલી લોટ બાંધવાનો છે. અમારા છોટો ઉસ્તાદ આવી ગયા છે. સમજો આવીને સીધો જ સમજો ક્યાં હોય, સમજો સમજો. શું કરો છો ભાઈ? હે ઓલે ચોકલેટ પૂછ્યું તે કોઈને? પૂછ્યા વગર એને ખબર છે ને ચોકલેટ તરત જ લઈ ગયા. સમજો આવું બધા વેચ છે પાછો બધા એને જો. એને જતી રહી બધા ભાઈ. અને આ જો ઓહો હીરો પણ એન્ટ્રી પાડવા જાય ને તો પડી જ જાય કે. અને અમારા શિવભાઈ બધાને ચોકલેટ આપે. જો હાથે બધા ફ્રીજમાં લઈ લઈને બધાને આપશે. ઓય ક્યાં ગયો? તે પૂછ્યું મને? હે તે પૂછ્યું મને કે હું ચોકલેટ લઉં એમ? ક્યારે કીધું તું? લે સાંભળા નહોતા તો ત્યારે હરખું પૂછાય ને. હું અંદર હોય ને તું અહીંથી એમ ખાલી પૂછી લે થોડું હાલે. અને તે પૂછ્યું કે હું બધાને ચોકલેટ આપું? તે પૂછ્યું બધાને કે ચોકલેટ આપું છું એમ? ક્યારે પૂછ્યું? કોને થેન્ક યુ કહેવાનું? તું તો બોલ થેન્ક યુ. પાછો બધાને કહે છે કે મને થેન્ક યુ, મતલબ એને થેન્ક યુ કયો એમ કે મેં તમને બધાને ચોકલેટ આપી એમ. કેટલો સ્માર્ટ છે બોલો. અને આ હીરો અમારો જો આવી ગયો છે મસ્ત રેડી થઈને. આમ જો હા હો એન્ટ્રી પણ એમ પડ્યો હીરો. આમ જો છોકરા બધા સ્કૂલે વહી ગયા ને આપણા ધાર્મિક ભાઈ આવી ગયા. ધાર્મિક ભાઈ જમી લીધું ને જમવાનું બનાવી નાખ્યું. અને આપણે જમી કાઢવી કામ કાજ કરી નવરા થઈ ગયા. વાસણ બધું ઉટકી નાખ્યું. હવે મેહુલનું ઓમનું બેનું જમવાનું પડ્યું છે, કેમ કે ઓમ કોલેજ ગયો છે અને મેહુલ હજી આવ્યા નથી. તે બે આવશે ત્યારે જમી લેશે. અને આપણા કપડાં સુકાઈ ગયા છે તો હાલો કપડાં લઈ લઈએ અને પછી સુઈ જાય. ધાર્મિક તો સુઈ ગયો છે તો હું પણ સુઈ જાઉં. મને તો જમી લેવાનું એટલે બહુ નીંદર આવે અને તરત હું તો નીંદર આવે પછી નીંદર આવે. અને તડકો જો તપી જાય એવો છે, જો પગ બળી જાય એવો તડકો છે. તો કપડાં કેવા થઈ જાય, જો મસ્ત તડકા એના તપી જાય. તો હાલો કપડાં લઈ લઈએ અને પછી સુઈ જાય. હવે ભાઈ સુઈ ગયા છે, થાકી ગયા બિચારો. ઓમ ને મેહુલ બી જમીન વયા ગયા ને અત્યારે 4:30 થઈ ગયા છે. અને આપણે ઘડીક આરામ કરી લીધો ને હવે આપણે છે ને પેલા શું કહેવાય ખજૂર પાક બનાવવાનો છે. તો ખજૂર પાક બનાવવાનો છે. મેહુલ ખજૂર લઈ આવ્યા છે કીધું ને, લગભગ 5-6 દિવસ તો થઈ ગયા છે. મેં જ બનાવી નાખી. બિસ્કિટ એ લઈ આવી છું. બિસ્કિટ લાવવાનું બાકી હતા ને તો એના માટે તો થોડાક તલ લઈ આવી. આમ તો તલને એવું મારા ઘર ઓછું હોય, કેમ કે મમ્મીને ઘરે તલને એવું નથી બનાવતા, નહીંતર તો હોય. અને આપણે કંઈ ખેડૂત નથી તો ખેડૂતના ઘર હોય તો હોય. તો ચાલો આપણે બધી વસ્તુ તૈયાર કરી લઈએ ને ખજૂર પાક બનાવી નાખી. અને જો બની શકે તો આનો વિડીયો પણ બનાવીશ, કેમ કે મારી કુકિંગની ચેનલ છે તેમાં હું વિડીયો મૂકું છું. જો વિડીયો બનાવીશ તો હું તમને કહીશ. જેવો ટાઈમ હજી ઠળિયા કાઢવાના છે ખજૂરના, કેમ કે ઠળિયાવાળો ખજૂર છે. જો તેને ઠળિયા કાઢશું ને ત્યારે 5 વાગી જશે. પછી બનાવવાની પ્રોસેસમાં બધું બહુ વાર લાગે. તો હાલો આપણે વાતો કર્યા વગર પહેલાં ખજૂર પાક બનાવી નાખીએ. ખજૂર પાક અત્યારે બનાવો તો ખજૂર પાકના ઠળિયા કાઢ્યા આટલી થાળી ભરાણી. અને ખજૂર પાકના ઠળિયા કાઢીને નવરી થઈ ત્યાં 5:45 થઈ ગયા છે. એટલે હવે ખજૂર પાક બનાવવાની મેળ નહીં આવે. એટલે હવે આને છે ને ડબ્બામાં ભરી મૂકી દઈશ. જો સાંજે બનાવીશ અને કાં તો કાલ બનાવીશ, એટલે નક્કી નહીં હજી. એમાં એવું એટલે બુટ્ટી પહેરવાનું ભૂલાઈ ગઈ. એક બુટ્ટી પહેરી હતી અત્યારે યાદ બુટ્ટી મળી ગઈ મારી. કચરો વાળતી હતી ને તો નીચે પડી હતી, પેચ ઢીલો થઈ ગયો ને તો મળી ગઈ. જો આપણે ખજૂર પાક બનાવતા હતા, આપણો સરસ મજાનો ખજૂર પાક બનીને તૈયાર થઈ ગયો છે. જો બહુ ઝાઝો નથી બનાવ્યો, એટલો જ બનાવ્યો છે. અને આ થોડોક વિડીયો બનાવતી હતી ને તો થોડીક ગોળીઓ કાપીને એવું થયું. અને વાસણ જો આટલા થયા છે તો હાલો વાસણને ઉટકી નાખીને ધમુભાઈને આવવાનો ટાઈમ થઈ ગયો છે ને હવે રસોઈ માંડી દઈ. કેમ કે ધમુએ કીધું 6 વાગે રસોઈ બનાવશે. પછી મેં લાઈન પહેલાં ખજૂર પાક બનાવી નાખવા આવે ને ત્યાં પછી આવશે. થોડીક વાર બેસશે, ફોન જોશે, એ બાને થોડોક આરામ કરે. એટલે પછી ખજૂર પાક બનાવી નાખ્યો. અને શાક લેવા જવું હતું પણ કંઈ મેળ ન આવ્યો. અને હવે હવા છે શાક લેવા જઈએ તો કાંઈ શાક સારું મળે નહીં.
તો તમે કંઈ આવશે તો ખજૂર પાક ખાશે અને ખજૂર કેવો બન્યો છે સોરી ખજૂર પાક કેવો બન્યો છે મને કોમેન્ટ કરીને જણાવજો. મેં ઉપર ખસખસ ને એવું લગાવ્યું છે અને બિસ્કિટવાળો બનાવો પણ મેં છે ને થોડોક કડક ખજૂર લાવ્યા તો એમાં છે ને બિસ્કિટ હરખું બે નહીં. તમે બીજી વાર લાવશો ને ત્યારે બિસ્કિટવાળો બનાવશું. અત્યારે આ મસ્ત લાડુડી બનાવી દીધી છે નાની કેમ કે ઉતાવળતી હોય બિસ્કિટવાળો બનાવું તો બહુ વાર લાગે એટલે લાડુડી બનાવી નાખી ફટાફટ બની જાય. તો તમે કઈ રીતે ખજૂર પાક બનાવો છો કોમેન્ટ કરીને જણાવજો ને ચાલો બધા ખજૂર પાક ખાવા. મસ્તનો ખજૂર પાક બન્યો છે. મેં ટેસ્ટ કરી લીધો છે પેલા. હવે તમને પૂછતા હાલો તમે બધા ખાવા પાક છે ને ડબ્બામાં ભરલો અમારે ધમુભાઈ નથી બતાવવાનો કેમ કે એ નતર જમે નહીં. ખજૂર પાક ખાઈ લે ને તો ન જમે એટલે છે ને એને સાંજે જમી લે ને પછી આપીશ બરાબર ને. એટલો ભીનો લ્યો આ કેટલો લગભગ કિલો ખજૂર હશે. આ કિલો ખજૂરનો છે એટલો ખજૂર પાક બોલો કરી લીધો અને હવે ડબ્બો ઢાંકીને મૂકી દઈએ કેમ કે ધમુભાઈને આપણે બતાવવા નથી કેમ કે જોઈએ ત્યારે ખજૂર પાક જોઈ જાય ને તો બીજું જમે નહીં. મતલબ પછી જમા ટાઈમ કે મમ્મી પેટ ભરાઈ ગયું ખજૂર પાક નહોતો ખાધો એમ કે એટલે મૂકી દઉં પછી સાંજે આપીશ જમી લઈને પછી નિરાતે બતાવીશ બરાબર છે ને. તમારી છોકરા એવું કરે કે નહીં મારે તેવું કરે પછી રોટલા ન ખાય આવો ભાગ જ ખાય. ધમુભાઈ નીચે હેલા આવે છે ને મેં બધા ખજૂર પાક ડબ્બામાં ભરીને મૂકી દીધો. અને આની તમારે રેસીપી જોઈએ ને તો મારી ચેનલ છે કુકિંગની પ્રજ્ઞા કુક એન્ડ બ્લોગ શોર્ટ. એમાં ખજૂર પાકની રેસીપી મેં ઓલરેડી પહેલાં મૂકેલી છે. બહુ મસ્ત રેસીપી છે એ જોજો. અને આની પણ રેસીપી તમને મળી જશે પણ આની 2-3 દિવસ પછી મળશે. અને લિંક છે ને હું તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તો વિડીયો જોઈ આવજો લિંક ખોલીને. હું અત્યારે રસોઈ બનાવું છું ને અમારા ધાર્મિક ભાઈ આવી ગયા છે ને બે ગયા હિચકે કદમ ભાઈ એમાં ધમુભાઈ હમણાં વહેલા આવી જાય છે. હે ઝેરોક્સ આ એ આપી દેજે કાલે. અને આ સ્વેટર કેમ એમ મૂક્યું છે પહેરી જાજો ઠંડી છે. અને હા મેં જો ઓમ શિવ રમે છે. અત્યારે બધા આવ્યા હતા પણ હું કામ બધી દીધું પાછા લઈ આવી ગયું. અત્યારે ધમુભાઈ આવ્યા છે. હાલો રસોઈ કરીને ના જો આપણે કામકાજ કરીને નવરા થઈ ગયા ને આજ તો વહેલી નવરી થઈ ગઈ. જો 9 વાગે તો નવરી થઈ ગઈ. હમણાં 2-3 દિવસથી છે ને પહેલાં નવરી થઈ જાવ છું. એનું કારણ છે ધાર્મિકને છે ને 6 વાગે જમી લેવું હોય એટલે હું રસોઈ 5:45 માંડું એટલે 6:30 જમી લઈ અને 7 વાગે ગયો જાય વાંચવા અને 7 વાગે હું ધાર્મિક ઓમ વાંચવા જમા બી જાય તો 8 વાગે ને તો નવરા થઈ જાય જમી કરી ને મેં હું બાકી હોય ને એટલે 9 વાગે નકર તો 8:30 થાય ને નવરી થઈ જાય. જો વાસણ બધી ઉઠકી નવરી થઈ ગઈ. પ્લેટફોર્મ સાફ કરવાનું બાકી છે એ ઓમભાઈને કેવું શું કામ ખબર છે ફોન જોતો હોય ને એટલે આમ કામ કરવાનું બીજું કંઈ રીઝન નથી. એ જ રીઝન જો બતાવું. જો મારા ભાઈ ફોનમાં પડ્યા છે અને અહીંયા મેં હું અંદર ફોન જોયો જાઉં બતાવું. બાપ દીકરો જોયું એ કાંઈ ફોન જોયો છે કોલા રૂમમાં ફોન જોયો બે બેઠતા હોય તેને કરતાં અરે બે ફોનમાં પડ્યા રે. બે બાપ દીકરો એક રૂમમાં બેહીને ફોન જોતા હોય કોઈ દી હારે બેહીને વાતું ન કરે. અને આ સેવડી લેવા છે જો ખાધી નથી એમને કોઈને પણ ટાઈમ નથી જેવડી લેવા છે સેવડી ખાવાના. દમણ ખાઈ હોય પણ દમણ પાસે ટાઈમ ન હોય બિચારા તો એ બપોરે મેં ફોલી દીધી થોડી કમથી ખાધી. તો ચાલો આજનો બ્લોગ આપણે પૂરો કરશું. તો તમને મારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ને તમારા મિત્રને પણ બ્લોગ ગમતા હોય તો એને પણ શેર કરી દેજો. તો ચાલો ગુડ નાઇટ બાય બાય. ફરીથી મળશું કાલ નવા વિડીયો સાથે. બધાને સીતારામ.